હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજરોજ લેવાયેલી ધોરણ 6ની ગણિત વિષયની એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન અહીં આપણે શીખીશું। પ્રકરણ નંબર 1, 2 અને 3નો સમાવેશ આ એકમ કસોટીમાં થયો છે। તો ચાલો શીખીએ સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન તારીખ 31/8/2024 ના રોજ લેવાયેલી ગણિત વિષયની એકમ કસોટી। પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પો પસંદ કરીને જવાબ આપો। સવાલ નંબર 1, 101, 25, 84, 210, 94, 23 માંથી સૌથી નાની સંખ્યા કઈ છે? સાચો જવાબ થશે એ 101। સવાલ નંબર 2, 9, 7, 1 અને 4 અંકો વડે બનતી 4 અંકની મોટામાં મોટી નીચેના પૈકી સંખ્યા કઈ છે? જવાબ થશે સી 9741 બનશે। સવાલ નંબર 3, 3, 6, 4, 0 અંકો વડે બનતી 4 અંકની નાનામાં નાની સંખ્યા કઈ થશે? જવાબ થશે 3046, જે નાનામાં નાની સંખ્યા બનશે। સવાલ નંબર 4, 5 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ છે? જવાબ થશે 99999। સવાલ નંબર 5, 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે? તો સી 1000 છે। સવાલ નંબર 6, 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતા કઈ સંખ્યા મળે? 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા એટલે 9999 થશે, તેમાં 1 ઉમેરતા 10000 મળે, તેથી જવાબ સી થશે। સવાલ નંબર 7, 5,27,864 ને ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ અલ્પવિરામના ઉપયોગથી દર્શાવતા કયો વિકલ્પ સાચો છે? તો 5,27,864 આ વિકલ્પ સાચો થશે। ત્યારબાદ આગળ સવાલ નંબર 8, 1 મિલિયન એટલે ખાલી જગ્યા થશે, તો 1 મિલિયન એટલે 10 લાખ થશે। સવાલ નંબર 9, 1 લાખ બરાબર 10,000, તો 1 લાખ બરાબર ખાલી જગ્યા 1000, તો જવાબ થશે 100,000 થાય, એટલે કે 100K થશે। સવાલ નંબર 10, 4 × 10,000 પ્લસ 3 × 1000 પ્લસ 9 × 100 પ્લસ 0 × 10 પ્લસ 4 × 1 એટલે કેટલા થશે? ગણતરી કરતા જવાબ થશે સી 43,904 થશે। સવાલ નંબર 11, 28,721 માંથી 2ની દરેક સ્થાન કિંમતનો સરવાળો શું મળશે? અહીંયા 2ની સ્થાન કિંમત 20 અને અહીંયા 2ની સ્થાન કિંમત 20,000, 20,000 ને 20 એટલે જવાબ થશે એ। સવાલ નંબર 12, કેટલા સેન્ટીમીટરથી 1 મીટર બને? જવાબ થશે ડી 100 સેન્ટીમીટરથી 1 મીટર બને। સવાલ નંબર 13, ચોખા ખરીદવા બજારમાં જઈએ ત્યારે આપણે તેને ખાલી જગ્યા એકમમાં ખરીદીએ છીએ, ચોખાને આપણે કિલોગ્રામમાં ખરીદીએ, તેથી જવાબ ડી થશે। સવાલ નંબર 14, 9,05,41,000 ને અંકમાં લખીએ તો નીચે પૈકી કયું સાચું છે? જવાબ થશે એ 9,05,41,000। સવાલ નંબર 15, 58,423,202 ને અંકમાં નીચેના પૈકી કઈ રીતે લખાય? જવાબ થશે સી 58,423,202 ને આવી રીતે લખી શકાય। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે। સવાલ નંબર 1, કઈ પ્રાકૃતિક સંખ્યાની પહેલા પ્રાકૃતિક સંખ્યા મળતી નથી? જવાબ થશે એ 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે। સવાલ નંબર 2, પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યને સમાવતા કઈ સંખ્યાઓનો સમૂહ મળે છે? તો પૂર્ણ સંખ્યાઓનો સમૂહ મળે, તેથી જવાબ સી થશે। 3, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સાચું વિધાન બી છે, દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય છે। સવાલ નંબર 4, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? જવાબ થશે સી 0। સવાલ નંબર 5, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક નથી? તો 0 એ પૂર્ણ છે પરંતુ પ્રાકૃતિક નથી, તેથી જવાબ એ થશે। સંખ્યા રેખા પર જમણી બાજુની સંખ્યાઓ ડાબી બાજુની સંખ્યાઓ કરતાં કેવી હોય? તો બી મોટી હોય છે। સવાલ નંબર 7, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? સી 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે। સવાલ નંબર 8, 10,000ની તરત પહેલાની સંખ્યા કઈ છે? તો 9,999 એ તે સૌથી નાની 10,000ની તરત પહેલાની સંખ્યા છે। સવાલ નંબર 9, 8,999ની તરત પછીની સંખ્યા કઈ છે? જવાબ થશે 9,000, સી જવાબ થશે। ત્યારબાદ સવાલ નંબર 10, 99ની તરત આગળ અને તરત પાછળની સંખ્યાઓનો સરવાળો કેટલો થશે? 99ની તરત આગળ અને તરત પાછળની સંખ્યા જોઈએ તો 100 અને 98 થાય, તેથી 198 થશે, તેથી જવાબ આપણો બનશે બી। 11, નીચેના પૈકી કયો વિકલ્પ પસંદ કરવાથી આપેલી સંખ્યા સાચી બનશે? તો વિકલ્પ બી પસંદ કરીએ
સવાલ નંબર 12 ખાલી જગ્યા સિવાયની પ્રત્યેક પૂર્ણ સંખ્યાનો એક પૂર્વવર્તી હોય છે. જવાબ થશે સી 0. ત્યારબાદ સવાલ નંબર 13 ખાલી જગ્યા સિવાયની પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યાઓનો એક પૂર્વવર્તી હોય છે. તો 1 સિવાયની. સવાલ નંબર 14 9998 અને 10,000 વચ્ચે આવતી સંખ્યા જણાવો. તો 9999 આવશે, તેથી જવાબ ડી થશે. સવાલ નંબર 15 1008 અને 1010 વચ્ચે આવતી સંખ્યા જણાવો. તો 1009 આવશે, તેથી જવાબ એ થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. સવાલ નંબર 1 નીચેનામાંથી કઈ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી. તો 1 જે અવિભાજ્ય કે વિભાજ્ય નથી. સવાલ નંબર 2 અવિભાજ્ય સંખ્યાના અવયવોની સંખ્યા કેટલી હોય. 2 હોય છે. સવાલ નંબર 3 જે સંખ્યા માટે તેના બધા અવયવોનો સરવાળો તે સંખ્યા કરતાં બમણો થાય તે સંખ્યાને શું કહેવાય. તો સંપૂર્ણ સંખ્યા તેને કહેવાય, તેથી ડી લખીશું. સવાલ નંબર 4 15 થી નાની કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે. 6 છે, તેથી જવાબ સી થશે. 5 નીચેનામાંથી કઈ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. જવાબ થશે 2. 6 10 અને 25નો સામાન્ય અવયવ કયો છે. 5 છે, તેથી જવાબ બી લખીશું. 7 નીચેનામાંથી કઈ વિભાજ્યતાની ચાવી દ્વારા સંખ્યાની વિભાજ્યતા એકમના અંક દ્વારા નક્કી થાય છે. તો જવાબ થશે એ 2, 5 અને 10 જે વિભાજ્યતાની ચાવી દ્વારા નક્કી થઈ શકે છે. સવાલ નંબર 8 નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે. જવાબ થશે સી 37. 9 10 અને 19નો ગુસા જણાવો. જવાબ થશે એ 1. ત્યારબાદ નીચેના દાખલા ગણો. સવાલ નંબર 1 શાળામાં 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું. કાઉન્ટર પર પહેલા દિવસે, બીજા દિવસે અને ત્રીજા દિવસે જે વહેંચવામાં આવી તે ટિકિટનો સંખ્યા 2105, 2923 અને 3050 છે. તો 3 દિવસમાં કુલ કેટલી ટિકિટો વેચાઈ હશે. તો આપણે સરવાળો કરીશું. 2105, 2923 અને 3050નો સરવાળો કરતાં આપણને જવાબ મળશે 8078 ટિકિટો વેચાઈ હશે. તે આપણો જવાબ થશે. ત્યારબાદ બીજો દાખલો જોઈએ. એક મશીન એક દિવસમાં સરેરાશ 2945 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. તો માર્ચ 2006માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે. તો એક દિવસમાં 2945 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. તો 31 દિવસ જે માર્ચ મહિનામાં હોય છે કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થશે. તો આ રીતે ગુણાકાર કરશું અને જવાબ મળશે 91295. તે આપણો જવાબ થશે. ત્યારબાદ સવાલ નંબર 3 એક બોક્સમાં દવાઓ ભરેલ છે. દરેક બોક્સનું વજન 4 કિલો છે અને 500 ગ્રામ છે. તો 800 કિલોની ક્ષમતાવાળા એક વાનમાં કેટલા બોક્સને ભરી શકાય. તો 4.5 કિલોગ્રામનું એક બોક્સ છે. તો 800 કિલોગ્રામના કેટલા બોક્સ થશે. આ રીતે ગણતરી કરશું. જવાબ મળશે 177.77, એટલે કે લગભગ 178 બોક્સ ભરી શકાય અથવા 177 બોક્સ ભરી શકાય એવો જવાબ પણ તમે લખી શકો છો. ત્યારબાદ સવાલ નંબર 4 એક શર્ટ બનાવવા માટે 2 મીટર અને 15 સેમી કાપડ જોઈએ. તો 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય અને કેટલું કાપડ વધશે. તો 2.15 મીટર કાપડમાંથી એક શર્ટ બને છે અને 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બને એ રીતે મૂકીશું અને ગણતરી કરીશું. ગણતરી કરતાં આપણને જવાબ મળશે કે 18 શર્ટ બને છે અને 1 મીટર અને 30 સેમી કાપડ બાકી વધે છે, જે આપણો જવાબ થશે. ત્યારબાદ સવાલ નંબર 5 એક વેપારી પાસે 80,125 રૂપિયા છે. તેમણે રૂપિયા 800નો એક એવા 50 રેડિયો સેટ ખરીદ્યા. ખરીદી પછી તેમની પાસે કેટલા બાકી રહેશે. 800નો એક એવા 50 રેડિયો સેટ છે. 800 ગુણ્યા 50 એટલે 40,000 રૂપિયા એના થશે. તેની પાસે 80,125 હતા, તેમાંથી 40,000 બાદ થશે. જવાબ મળશે કે 40,125 રૂપિયા તેની પાસે બાકી રહેશે. સવાલ નંબર 6 એક પાત્રમાં 5 લીટર અને 500 મિલી જ્યુસ ભરેલું છે. તેમાંથી 50 મિલી ક્ષમતા ધરાવતા કેટલા કપ ભરી શકાય. તો 5 લીટર અને 500 મિલી બરાબર 5,500 મિલી થશે. ભરાતા કપ છે 5,500માંથી 50 મિલીવાળા કપ ભાગાકાર કરીશું. જવાબ મળશે 110 કપ ભરી શકાય. ત્યારબાદ દાખલા નંબર 5 નીચેના દાખલા ગણો. સવાલ નંબર 1 જુદા જુદા રસ્તાની 3 ટ્રાફિક લાઇટ અનુક્રમે 45 સેકન્ડ, 60 સેકન્ડ અને 75 સેકન્ડ પછી બદલાય છે. જો તે એક સાથે સવારે 7 વાગે બદલાય તો ફરીથી એક સાથે ક્યારે બદલાશે. તો અહીંયા આપણે 45, 60 અને 75નો લસા લેવાનો છે. લસા મળશે 900 સેકન્ડ. તેને આપણે ભાગાકાર 60 વડે કરીશું એટલે 15 મિનિટ પછી બદલાશે. એટલે કે 7 ને 15 કલાકે ફરી એક સાથે બદલશે એમ લખી શકાય. આ રીતે તમે ગણતરી કરી જવાબ લખશો.
ત્યારબાદ સવાલ નંબર 2, સવારે ચાલવા માટે 3 માણસો એકસાથે પગ ઉપાડીને ચાલવાની શરૂઆત કરે છે. તેમના પગલાંની લંબાઈ અનુક્રમે 40 સેમી, 80 સેમી અને 120 સેમી છે. દરેકે ઓછામાં ઓછું કેટલું અંતર ચાલવું પડશે કે જેથી પૂરા પગલાંથી સરખું અંતર આવરી શકાય? એના માટે પણ આપણે 40 અને 80 અને 120નો લસા લેવો પડશે. જવાબ મળશે 240 સેમી. તેથી દરેકે 240 સેમી ચાલવું પડશે. એ જવાબ થશે. ત્યારબાદ સવાલ નંબર 3, 3 છોકરાઓ એક જગ્યાએથી એક સાથે પગ ઉપાડી ચાલવાની શરૂઆત કરે છે. પગલાંનું માપ 48 સેમી, 60 સેમી અને 72 સેમી છે. તેમાંથી દરેક કેટલું લઘુત્તમ અંતર નક્કી કરે છે જે અંતર પૂરા પગલાંથી આવરી શકાય? અહીંયા પણ 48, 60 અને 72નો લસા લઈશું એટલે 720 સેમી જવાબ આવશે. તેથી જવાબ થશે 720 સેમી ચાલવું પડશે. ત્યારબાદ સવાલ નંબર 4, તમારી પાસે કેટલા રૂપિયા હોય જેના 12, 16, 24 અને 36 ભાગ કરવાથી દરેક પરિસ્થિતિમાં 5 શેષ રહે? અહીંયા છે લસા 144 મળશે. હવે 5 શેષ રહે તે માટે આપણે 144 + 5 કરીશું એટલે આપણો જવાબ થશે 149. આ રીતે જવાબ લખીશું. ત્યારબાદ સવાલ નંબર 5, 500 મીટરના રસ્તા પર પ્રત્યેક કિલોમીટરે કપાયેલા અંતર દર્શાવવા 1 થી 500 અંકિત કરેલા માઇલસ્ટોન લગાવેલા છે. રોડની શરૂઆતથી એક સાયકલ, રિક્ષા અને સ્કૂટર પ્રવાસ શરૂ કરે છે. જો સાયકલ પ્રત્યેક 10મા માઇલસ્ટોન પર ઊભી રહે છે, રિક્ષા 14મા માઇલસ્ટોન પર ઊભી રહે છે અને સ્કૂટર 12મા માઇલસ્ટોન પર ઊભું રહે છે, તો શરૂઆત બાદ માઇલસ્ટોન પર ત્રણેય વાહનો એક સાથે ક્યારે ઊભા રહેશે? ત્રણેયનો લસા લઈશું. જવાબ થશે 420મા માઇલસ્ટોન પર ત્રણેય વાહનો એક સાથે ઊભા રહેશે. સવાલ નંબર 6, તમારી શાળામાં ચાલતા રામહાટમાં પેન્સિલ, સંચો અને રબરના અનુક્રમે 5 નંગ, 2 નંગ અને 4 નંગના તૈયાર પેકેટ્સ વેચાય છે. જો શાળા રામહાટ માટે સમાન સંખ્યામાં ત્રણેય વસ્તુઓ ખરીદવા ઈચ્છે તો તમામના ઓછામાં ઓછા કેટલા પેકેટ ખરીદવા પડે? ત્રણેયનો લસા લઈશું એટલે કે ઓછામાં ઓછા 20 નંગ પેકેટ ખરીદવા પડે. એ આપણો જવાબ થશે. અહીં આપણી એકમ કસોટીનું પ્રશ્ન બેંકનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમામ એકમ કસોટીના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.